સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં મારી સાથે. સીધી લિફ્ટમાં જ મળી છું. હર હર મહાદેવ, જય પરશુરામ, જય શ્રી રામ. મળીએ પછી, બાય. ગાઈસ, જોઈ શકો છો તમે અમારી કેવી હાલત થઈ ગઈ છે. અમારી પાસે બે એક્ટિવા છે તોય અમારે હાલીને જવું પડે નહીં રે. તો હાય રામ. ગાઈસ, મારી લિપસ્ટિકને ઇગ્નોર કરજો. પહેલી વાત તો કેમ કે હું જમીને આવી હું. જો કદડો ગાઈસ, યુ નો મારી સ્ટોકિંગ્સ ને ઓલ થોડા મોંઘા. જો શું કરેસ તું? ઓછા ખાઈ નીંદર આવે હે? પણ તમારા ભાઈ એટલે હરા નથી તમારી જેમ તમે ઉઈ રાખો. ખુવેટા એન્ડ ઓલ ગાઈસ. અરે કેટલું ક્યાં સુધી પાણી હશે? માય ગોડ. આમ પાણીમાં કેમ હાલીને જવું? એક તો મેં શોપિંગ પહેરી આવી લિપસ્ટિક આખા ગામમાં હોઉં. મને એટલી શરમ આવી રહી છે ગાઈસ. હે સાચી વાત છે. તું રહેવા દે ભાઈ. એમ છોકરાને બહુ પાસે લિંક છે એ જોહે ને તો કહે ઓ હા તો मेरे पास बुद्धि है तेरे जैसी नहीं. આનથી વધારે હવે પાણી નહીં થાય. ચાલો ભાઈ, રામ રાખે એને કોણ ચાકે. અમે આમાંથી ચાલી જાઉં. સાચી વાત છે. જો અહીંથી બે ફાટા પડે. આ મન લાગે કાં તો મારી સ્ટોકિંગ ગઈ કાં તો મોજડી ગઈ. આઈ ફીલ ઇટ. મમ્મી હા મેં કીધું ક્યાંય પાછળ ગઈ. આઈરા જાય લે આવે. હા પાણી મને તો આજ ખબર પડી આટલું બધું ભરાય. ભાઈ અમે રહેલી એરિયો ક્યાંય ઘણો સારો હે આના કરતા. જો ગાઈસ અમારું સ્ટ્રગલ દેખો. સ્ટ્રગલ ગાઈસ હવે છે ને અમારી પરીક્ષાનો સમય છે તો આપણે એમાંથી નહીં કંઈક સોલ્યુશન કાઢશું. એ રીતુ હવે હું કઈ જા હે ગાઈસ. ફાઇનલી હું હે ને આમાં પગ દાવું. હવે તો પલાળી દો હો भाई. चलो मेरी मम्मी ने परमिशन दे दी है मेरे को पलाड़ने की. बता तू तो हमारे गाइस मारू पेंट पर ले ने ये મને જરી કઈ ગમતું નથી. સ્ટોકિંગ તો ગઈ. ફાઇનલી અમારું સ્ટ્રગલ તો આવું નવું રહેવાનું છે. તો જોડાયા રહેજો અમારી હાઈવે. બાય. મોરે તો હું શું સ્ટ્રગલ કેટલું સ્ટ્રગલ રેતો ભાઈ. ચોમાસામાં કોઈની ત્યાં જમવાનું હોય ને તો એ કોઈ જાતા નહીં હો. અમે પસ્તાઈ અત્યારે. એક રોટલી ખાધી ના મેં તો એમ તો એક નાન ને એક રોટલી ખાધી હો ભાઈ. ભાઈ એમ જોતા હતા જાણે તો હું એને આમ હજારો પૂરાને દુશ્મન ન હોય.
ગાઈસ હમણાં એક બોલેરો વાળો હે ને રીતુને પાણી ઉડાડતો ગયો. બોલો રીતુએ કેવી દીધી હશે જો કે એને આવડતી જ નથી પણ તોય દીધી હશે ઘણી. તો આવું અમારું સ્ટ્રગલ હે, રાખો તમે ઘડી વાર. સો હેલો એવરીવન, વાગવામાં થયા છે 6 ને 1 મિનિટ થઈ છે અને હું આજે ઉપર આવી જ છું. અને પગ મૂકો ને તો વરસાદ ચાલુ થઈ ગયો. આજે આખો દી આવું જ વાતાવરણ રહ્યું છે. મારા ચશ્મા તો આજે અમારા આખા રાજકોટમાં મને લાગે આખો દી વરસાદ જ પડ્યો. તમારા ગામમાં વરસાદ છે કે નહીં એ જરૂરથી જણાવજો. તમે જો કમેન્ટ કરવાની તસ્તી લ્યો તો એમ કહેતું હશે કે હું દરેક કમેન્ટ કરે તો યાર એવું શરમાવો નહીં, કમેન્ટ કરો બરાબર છે. અને આઈ નો મને યોગિતાની કમેન્ટ આવી છે કે તમે ચેલેન્જ હારી ગયા છો. તો ચેલેન્જ હું હારી ન કહેવાઉં કેમ કે એને ચેલેન્જ મને આપી તે દિવસથી લઈને આજ સુધી એક પણ ક્લિપ મોકલી નથી. મેં મારા હાથેથી શૂટ કરી હોય ને એ જ, બાકી એને લઈને મોકલી નથી. એટલે તમે યોગિતાને કહી દેજો કે ચેલેન્જ અમે જીત્યા ન હોય તો કાંઈ નહીં પણ હાર્યા પણ નથી. ઓકે, તો આપણો ટાર્ગેટ છે કે હવે 15 દિવસમાં 100 સબસ્ક્રાઈબર થઈ જાય. ઓકે, તો કરાવી દેજો. તમારા સગાવાલા બધાને હોય, તમારા સગાવાલા જેટલા હોય એને બધાને મોકલી દેજો બરાબર છે. અને એનો કહેજો પાછા કે સબસ્ક્રાઈબ કરો આ ચેનલને બરાબર છે. તો અત્યારે તો વરસાદ આવી રહ્યો છે, આટલું મસ્ત વાતાવરણ છે હે ને, એક નંબર. અહીં વાળ ને બધું તો પછી હાલે દરરોજ નીચે. અને તમે બપોરે જોયું હશે અમારું સ્ટ્રગલ, તો બસ એની તો હું શું વાત કરું. એ તો એમ થયું કે હવે તો ચોમાસું હોય ને ત્યારે કોઈની ઘરે જમવા જ નહીં જવાનું. કેમ કે એક તો મારે એઝ યુઝ્યુઅલ ક્લાસીસે દરરોજ જવાનું હોય તો સ્ટોકિંગ્સ મારી આખી પલળી ગઈ, પ્લસ મોજડી પલળી ગઈ, અને ઓછામાં પૂરું પેન્ટ હોય તો પેન્ટ પણ ખરાબ થઈ. હવે શું કરવું એનું? કેમ કે એક તો હું લેટ આવી હતી, એ મારો ફોલ્ટ છે. પણ લેટ એટલે આવી હતી કારણ કે ત્યાંથી અમને લોકોને 12:30 છોડ્યા. અમે નોર્મલી તો 12 વાગે છૂટી જતા હોઈએ, પણ ત્યારે અમને 12:30 છોડ્યા આજે. અમે પછી બોસ ત્યાં હજી તો હું નીચે ઉતરી નથી હતો, ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો હતો. પછી ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો, ઘડીક વાર ત્યાં ઊભી 10 મિનિટ જવું ઊભી. પછી એમ થયું કે નહીં, કોકની ઘરે જમવા જવું હોય તો મોડું ન જવાય. એટલે પછી હું વરસાદમાં પલટતી સ્ટેશને ગઈ. બસ સ્ટેશને ગઈ ને તો ત્યાં પણ ટ્રાફિક આખું બસ સ્ટેશન ભરેલું. અરે અંદર જવાની જગ્યા નહીં બોલો. પછી ટિકિટ લીધી, પછી માંડ બસ આવી. બહુ વાર લાગી. નવાર તો થોડી વાર આવતી રહેતી હોય છે. આજ તો બસે પણ એટલું લેટ કર્યું. લેટ વાંધો નહીં, ચાલો આવી વાંધો નહીં. ટ્રાફિક પણ એટલું બસમાં. ખીચીમાં જો આવી છું અહીંયા પુનિત સુધી. જો આ મારો પુનિતનો ટાંકો છે, તેને પુનિતનગર સર્કલ કહેવામાં આવે છે. તો ત્યાં સુધી હું કેવી હોલેથી અહીંયા સુધી આવી એમ. તો આવી હતું આજનું સ્ટ્રગલ. મતલબ કે આજનો આખો દિવસ જ સ્ટ્રગલવાળો રહ્યો છે. તો તમને લોકોને આઈ હોપ મજા આવી હશે. ઓકે, તો મળીએ આગળ શું થાય છે. અત્યારે તો વરસાદ આવે છે. તમારા ગામમાં વરસાદ આવે છે કે નહીં કમેન્ટ કરજો બરાબર છે. તો સ્ટે ટ્યુન, બાય. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારા વાતના એક નવા બ્લોગમાં. એઝ યુઝ્યુઅલ હું આવી છું બ્લડ ચડાવવા માટે, સેમ્પલ આપવા માટે આવી છું. આજે હું ક્લાસીસને ગઈ નથી. સો હર હર મહાદેવ, જય પરશુરામ, જય શ્રી રામ. હે ભગવાન, થાકી ગઈ. ચાલો તો મળીએ પછી જોડાયા. એટલે ગાઈસ આપણે લોકોએ બ્લડ લઈ લીધું છે અને હું જઈ રહી છું ચડાવવા માટે. હવે સો પહેલાં નાસ્તો કરીશ, પછી ચડાવવા માટે જઈશ. પહેલાં 2 બોટલનું નક્કી નહોતું પણ હવે 2 બોટલ થઈ ગઈ છે તો ચડાવી દઈશું આપણે. સો મળીએ પછી, બાય. હેલો એવરીવન, હું
આવી ગઈ છું ઘરે. ક્યારની તો નથી આવી, હજી હમણાં જ આવી છું ને. બહાર થઈ રહી છે વરસાદ, बारिश हो रही है गाइस हमारे गाँव में नहीं शहर में. તો હું આવી ગઈ હતી, ચાલુ વરસાદે આવી છું, પણ ઝરમર હતો. પણ અત્યારે તો ફૂલ વરસાદ, એટલે હતો એનાથી વધી ગયો છે. અને હું ત્યારે નીકળી ત્યારે તો એવા વીજળીના કડાકા ભડાકા થતા હતા કે પછી બીક લાગવા માંડે, સમજાય. તો હું આવી ગઈ છું ઘરે. અને હા ગાઈસ, એક મસ્ત વાત કહેવાની હતી તમને. આજે અમે લોકોએ ત્યાં શૂટ કરેલું છે, મહેનત કર્યું, ફોટોગ્રાફરે કર્યું. એટલે એક ડોક્યુમેન્ટરી ફિલ્મ શૂટ થઈ છે. એમાં શું હોય છે હું તમને ડિટેલ કહું. થેલેસીમિયા નામની બીમારી છે ને, એની પ્રોસેસ શું હોય છે ને એ આખી એમાં કહેવામાં આવેલી છે અને એની બતાવવામાં આવેલી છે, સમજાય. તો યુટ્યુબ પર એ મૂકાવાની છે. મૂકાશે ત્યારે હું તમને ઇન્ફોર્મ કરીશ. તમે જરૂરથી જોજો અને સાવધાન રહેજો, બરાબર છે. કેમ કે થેલેસીમિયા થવું ન થવું એ આપણા હાથમાં છે. તો વધારે ડિટેલમાં તો હું નહીં કહું, તમે લોકો સર્ચ કરી લેજો, બરાબર છે. બાકી મને તો ઊંડાણ સુધી ખબર છે, પણ તમે લોકો સર્ચ કરી લેજો. અને જો તમને કંઈ ખબર ન પડે તો કમેન્ટ કરજો, હું જવાબ આપી દઈશ. સો એ ડોક્યુમેન્ટરી ફિલ્મ આવી રહી છે, બરાબર છે. જ્યારે આવશે ત્યારે હું તમને એ લોકોને કહીશ. પણ અત્યારે તો ખાલી ઇન્ફોર્મ કર્યું આજે ત્યાં શૂટ હતું ને એ વિડીયોમાં હું પણ છું, તો જોવાનું ભૂલતા નહીં ગાઈસ. સો મજા આવી. અત્યારે તો મસ્ત બેઠી છું. હમણાં વ્રત આવી રહ્યું છે મારું. સો શેનું વ્રત હશે? જય પાર્વતી. સો આપણે લોકો જાગરણ કરશું, જાગરણમાં મળશું. હજી તો ઘણી વાર છે, લગભગ આઈ થિંક 15 દિવસની આઈ થિંક વાર છે. ખબર નથી મને પ્રોપર ડેટ, પણ આવે છે એટલી ખબર છે. સો મળીએ આગળ શું થાય છે. ખબર છે મને કે હું 2 દિવસના બ્લોગ જોડે નાખું છું, પણ શું કરું, કાંઈ કન્ટેન્ટ મળતું નથી. તમને એકને એક બતાવીને બોર કરવા માગતી નથી, બરાબર છે. એટલે એના કરતાં 2 દિવસે બ્લોગ આવે એ બેટર છે આઈ થિંક, બરાબર. સો મને આ હાથ દુખવા માંડ્યું છે, કેમ કે એ જ હાથમાં મેં બ્લડ ચડાવેલું છે. સો એટલે મારે હાથ ચેન્જ કરવો પડ્યો. સો ગાઈઝ, સો બીજું શું કહેવાનું હતું, અને ભૂલાઈ બહુ જાય ગાઈઝ. તમે લોકો 100 સબસ્ક્રાઈબર કરી દો યાર. તમે મારી શું કહેવાય ચેલેન્જનો તો લાજ નથી રાખી, આઈ નો, બટ કરી દો જલ્દીથી, તો તમને નવા બીજા પણ બ્લોગ જોવા મળે. અને સો દેટ્સ ઇટ. હમણાં ક્લાસીસ તો કંઈ એવું બધું ચાલુ નથી, એટલે કે મસ્તી એવી કાંઈ થતી નથી, એટલે શૂટ લેવાતું નથી ક્લાસીસે. પ્લસ કે અમારા જે નવું મોડ્યુલ ચાલુ થયું છે એમના સર જ્યારે બોલવાનું ચાલુ કરે પછી 2 કલાકની માથે ન થાય ને ત્યાં સુધી એ ઊભા જ રહેવાનું નામ નથી લેતા. બોલ નકરું બોલ કરે છે. સો મને તો મજા આવે છે, પણ એટલે કંઈ બ્રેક જેવું હોય ને એમાં તો તમે સમજી શકો છો. 2 કલાકમાં તો શું એ લોકો બ્રેક આપે. સો એમાં કંઈ મસ્તી કંઈ થાય નહીં ને, એટલી નાની મસ્તીમાં તો અમે તમને કહેવાના નથી. સો એવું છે બધું. તમારા ગામમાં વરસાદ કેવો આવી રહ્યો છે એ જરૂરથી જણાવજો, બરાબર છે. જો ગઈ જે મેં તિલક કર્યું હતું, મને છે ને, હું તમને મારું ફેક્ટ કહું, મતલબ કે હા, ચાંદલો ન કરો ને તો મને મજા ન આવે, બરાબર છે. મારે મહાદેવનો ચાંદલો કરવા જોઈએ જ, પણ ક્લાસીસમાં મેકઅપ હોય
પછી ચાંદલો કઈ રીતે કરવો. એટલે હું જ્યારે બહાર જતી હોઉં છું કે ઓફ હોય ક્લાસીસે, હોલિડે હોય, તો હું ચોક્કસથી કરતી હોઉં છું ચાંદલો, જે મારા કપાળ ઉપર બહુ શોભી રહ્યો છે. આઈનો તમે સવારે પણ જોયો હશે અને અત્યારે પણ આછો છે. તો યસ ગાઈસ, દેટ્સ ઇટ. વધારે 5 મિનિટથી હું બોલ કરું છું. હું તો બોલ કરતી થાકવાની નથી. તમે લોકો મારું ભાષણ સાંભળીને થાકી જવાના છો. હમણાં તો કંઈ મળવાનું યોગિતાને થતું નથી હે ને. તમે લોકો એને DM પણ એ ક્યાં ઇન્સ્ટા વાપરે. તમે લોકો એને કમેન્ટ કરો કે તમે મેં મળો નહીં તો કાંઈ નહીં, પણ એકાદી વ્લોગની ક્લિપ મોકલી દેવા વિનંતી. અને જો યોગિતા તું આ વ્લોગ જોતી હોય તો હું તને ધમકી દઉં કે હવે જો તારી વ્લોગની ક્લિપ ન આવી ને તો હું તારા ઘરે આવીને તને ધોકાવી. સમજાઈ ગયું? હાબુ પાણી વગર. સો આ અમારી ભાષા હતી ગાઈઝ. ઓકે. અને હા, મેઇન વાત, આજે છે 4 જુલાઈ અને 5 જુલાઈએ કંઈક સ્પેશિયલ છે. એટલે કે મસ્તીનો, એટલે કે સ્પેશિયલ દિવસ છે મારા ભાઈનો બર્થડે. મતલબ કે કિશનનો બર્થડે આવી રહ્યો છે, એટલે કે કાલ જ છે. સો એ આવવાનો છે કે નહીં આઈ ડોન્ટ નો, નક્કી નહોતું, એટલે કંઈ ખબર નથી. રવિવારે વાત થઈ હતી કે એ આવવાનો છે, પણ હવે કઈ રીતે આવવાનો છે એ નક્કી નથી. સો એનો કાલે બર્થડે છે, તો હેપી બર્થડે લખી દેજો આ જ બ્લોગમાં, કેમ કે આ બ્લોગ કાલે આવશે. રેડી? એટલે 5 જુલાઈએ છે. 5 જુલાઈ એનો બર્થડે છે. તો હેપી બર્થડે કિશન ઇન એડવાન્સ. મહાદેવ તને હંમેશા ખુશ રાખે. બરાબર છે? સો દેટ્સ ઇટ. મળીએ પછી. 7 મિનિટથી હું કેટલું બધું બોલી. શું ગાઈસ, શરમ કરી લ્યો. કમેન્ટ તો કરો એટલી. કેટલું બોલ કરું હું આખો દિવસ. હાલો, તો હવે હું થાકી ગઈ છું. મારો હાથ હવે દુખવા માંડ્યો હે ને ધ્રુજવા માંડ્યો હે. તો મળીએ પછી આવીને મોજ મસ્તી સાથે. બાય. એક ફોટો પાડી લઉં. ઓકે ગાઈઝ, સ્ટે ટ્યુન. ફાઇનલી ગાઈઝ, આજના બ્લોગને અહીંયા જ વિરામ આપીએ. મળીએ બીજા કોઈ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને રામ રામ, જય શ્રી રામ, જય પરશુરામ, હર હર મહાદેવ. સો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.